હરસ મસાને વગર ઓપરેશને મટાડો રામબાણ ઇલાજ। નમસ્તે મિત્રો, તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ હેલ્થ ઇઝ વેલ્થ ગુજરાતીમાં તમારું સ્વાગત છે। જો તમે પહેલી વાર મારી ચેનલ જોઈ રહ્યા હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરવાનું ભૂલશો નહીં। વિડીયો અંત સુધી જરૂર જોશો। લોહી પડતા મસા હોય તો છાશમાં ઇન્દ્રજવ નાખીને પીવાથી હરસ મસા મટે છે। સૂકા હરસ થયા હોય તો છાશમાં ગોળ નાખીને પીવાથી મસા મટે છે। તલ વાટી માખણમાં ખાવાથી મસા મટે છે। સૂંઠનું ચૂર્ણ છાશમાં નાખીને પીવાથી પણ હરસ મસા મટે છે। સવારે નરણે કોઠે 1 મુઠ્ઠી જેટલા કાળા તલ થોડી સાકર સાથે ખૂબ ચાવીને ખાવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે। મીઠા લામડાના પાનને પાણી સાથે પીસી ગાળી પીવાથી હરસ મસા મટે છે। ઘીમાં સુરણ તળીને ખાવાથી મસા મટે છે। કળથીના લોટની પાતળી રાબ પીવાથી મસા મટે છે। ધાણાને રાત્રે પલાળી રાખી સવારે ખૂબ મસળીને પાણી સાથે પીવાથી મસા મટે છે। કોથમીરનો રસ પીવાથી મસામાંથી પહેરી તો લોહી બંધ થાય છે। 1 ચમચી કારેલાના રસમાં સાકર મેળવીને પીવાથી હરસ મસા મટે છે। ગરમા ગરમ શેકેલા ચણા ખાવાથી મસામાંથી પડતું લોહી પણ બંધ થાય છે। ચોખ્ખી હળદરનું ચૂર્ણ કરી પાણી સાથે રાત્રે સૂતી વખતે લેવાથી હરસ મસા મટે છે। કેરીની ગોટલીનું ચૂર્ણ મધ સાથે લેવાથી હરસ મસા મટે છે। સૂંઠ, જીરું અને સિંઘવનું ચૂર્ણ દહીંમાં મેળવી જમ્યા પછી છાશમાં સાથે લેવાથી હરસ મસા મટે છે। જીરાને શેકીને તેમાં સરખે ભાગે કાળા મરી, સિંઘવ મેળવી જમ્યા પછી છાશ સાથે લેવાથી હરસ મસા મટે છે।